અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ માટે કતારો લાગતા પુરવઠા વિભાગે આપી પ્રતિક્રિયા। ધારી, બગસરા, સાવરકુંડલા, વડિયા, અમરેલી સહિત વિવિધ પેટ્રોલ પંપ પર નાના મોટા વાહનોની ભારે ભીડ જોવા મળી। અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ જણાવ્યું, તમામ તાલુકામાં ભરપૂર જથ્થો ઉપલબ્ધ છે। વિવિધ કંપનીઓના પેટ્રોલ પંપ પર કોઈ ડીઝલ પેટ્રોલની ઘટ નથી। લોકોએ અફવાથી દૂર રહેવા અપીલ કરી। અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી લોકોએ દોડધામ ન કરવા અનુરોધ કર્યો। અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે। આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાયકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે। જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર શ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં। અશોક મણવરનો રિપોર્ટ, આસ9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।